પાટણ ફૂડ વિભાગે શંકાસ્પદ ઘી, બટર અને તેલના જથ્થાના 2 ગોડાઉન સીલ કર્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે, જેમાં હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે। શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમી ફૂડ વિભાગને મળી હતી અને તપાસ દરમિયાન બંને ગોડાઉનો બંધ કરવામાં આવ્યા છે, જેમાં બાલીસણા પોલીસને આ અંગે ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી અને છતાં પણ પોલીસ ત્યાં નહોતી પહોંચી તેવું પણ જાણવા મળ્યું છે અને આ 2 ગોડાઉન ખરેખર શંકાસ્પદ ઘી છે કે પછી અન્ય ખાદ્ય વસ્તુ તેની પણ જાણ ગોડાઉન ખોલ્યા પછી જ થશે એવું જાણવા મળી રહ્યું છે। તો પાટણની અંદર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ ઘી, તેલ, બટર જથ્થાની જે ઘટનાઓ ઘટી રહી છે ને એમાં ક્યાંક ને ક્યાંક ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સફળતા મળે છે, ત્યારે આજે વધુ એક રેડ કહેવાય છે કે માળોતરી નજીક એક ગોડાઉનમાં કરવામાં આવી। કહેવાનું પહેલાં દ્રશ્યો બતાવે, હાલ અત્યારે કામગીરી ચાલુ છે, પરંતુ અહીંયા જે કહેવાય અધિકારીઓ દ્વારા પોલીસ તંત્રને બાલીસણા અને ડીવાયએસપીને જાણ કરવા છતાં કોઈ આવી નથી અને હાલ અત્યારે જે ગોડાઉન બંધ હતા એમાં સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। છેલ્લા કેટલાક સમયથી આવી ડુપ્લિકેટ જે કહી શકાય અથવા તો નકલી કહી શકાય એવા શંકાસ્પદ ઘીના જથ્થા મળી રહ્યા છે, પરંતુ એ મળ્યા પછી એની જે કહેવાય પાછળનું જે ફોલોઅપ હોય છે એ લેવાનું, કારણ કે અધિકારીઓ કોઈ કહેવા તૈયાર નહીં, તો માત્ર રેડ કરે ચોક્કસ। આ કેવું કહેવાય છે કે જે રીતે ડ્રગ્સ પકડાતું હોય છે એમાં વાહાવી લેતી હોય છે પોલીસ, જે રીતે આવી રીતના શંકાસ્પદ પકડાતું એમાં વાવાઈ લેતી હોય, પણ એની પાછળનું જે કહી શકાય કે કામગીરી થવી જોઈએ, આવું જે રોકવાનું હોય છે રોકવાને તો લોકોના આરોગ્ય સાથે ખૂબ મોટા ચેડા થઈ રહ્યા છે। નો ડાઉટ કામગીરી ચાલે છે, કહે છે કે અમે કામગીરી કરીએ, પરંતુ આ રોકવામાં નથી આવતું, એ ખરેખર ગુજરાત માટે બહુ શરમજનક બાબત કહેવાય। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ। તો આજ મુદ્દે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, પાટણની અંદર નકલીનું જે કારોબાર ચાલતું હતું, ગોડાઉનને સીલ મારવામાં આવ્યું છે, શું છે અપડેટ્સ? જી ચોક્કસ, લોકમાં જે રીતે વાત કરવામાં આવે કે પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં જે નકલી ઘી, તેલ, બટરની બોલબાલા વધી ગઈ છે ને વારંવાર રેડ કરવામાં આવે છે, જથ્થો પકડાય છે અને આ છતાં પણ જે નકલી કામગીરી કરનારા ઘી કામગીરી કરનારા લોકો વધુ ને વધુ બહાર આવતા હોય, ત્યારે વધુ એક રેડ ગઈકાલે કરવામાં આવી, પરંતુ ગોડાઉન બંધ હોવાથી માત્ર ત્યાં સીલ મારવામાં આવ્યું છે। જે પાર્થ એસ્ટેટ ગોડાઉન છે એમાં નંબર 21 ને B1 માં અત્યારે જે ફૂડ વિભાગના અધિકારીઓ હતા એમને સીલ માર્યું છે, પણ મહત્વની વાત એ છે કે જી અલ્કેશ, આભાર જોડાયા તે બદલ।